સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતુમ સદ્ધર્મં માશુરા. કલૌ ઘોરેऽપि યદ્ભક્તો અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે. યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘા કલિશંભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ. તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરંપરાં. વંદે ગુરુમ પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધાકૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. નારાયણ હરિ હરિ. સ્વામિનારાયણ 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 નારાયણ હરિ
હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરે સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન સાયંકાલીન કથા ગંગા માં ભક્તિ કારતક સુદ અષ્ટમીના દિવસે એમને તાવ આવ્યો છે. રામપ્રતાપભાઈ વૈદ્યને બોલાવી લાવ્યા છે, ઔષધો કર્યા છે, પણ એક પણ ઔષધ કારગત નીવડ્યું નહીં. 9મીના દિવસની સાંજ પડી છે. 9મીના દિવસની સાંજ ઘનશ્યામ પ્રભુ એ પથારીના એક ખૂણે બેસી માની પગચંપી કરતા કરતા અદ્ભુત માનું શ્રેય થાય, શ્રેય જ છે. ભગવાનના માત પિતા બનવાનો અવસર કોને મળે? અનંત જન્મોના પુણ્ય હોય ત્યારે એ પ્રાપ્ત થાય. પણ આપણને શીખડવા માટે ભગવાનના માત પિતા અંતિમ સમયે શું કરવું, અંતિમ સમયે શું કરવું? કોઈકનો છેલ્લો શ્વાસ ચાલતો હોય, અંતિમ ક્ષણો હોય, ત્યારે માલ મિલકત પ્રોપર્ટી ક્યાં છે એમ નહીં, આપણે એને ક્યાં મદદરૂપ થઈ શકીએ. હવે એને એક અગમ યાત્રા માટે પ્રસ્થાન કરવાનું છે. હવે એની આગળનો જે રસ્તો છે એનામાં આપણે એને ક્યાં મદદરૂપ થઈ શકીએ. તો એના માટે જે યાત્રાએ જવાની તૈયારી કરી રહેલા, આ લોકમાંથી જવાની તૈયારી કરી રહેલા જે સ્વજન હોય, એની પાસે વ્યવહારની વાતો કરવાના બદલે એનું મન જગદીશમાં પરોવાય, ભગવાનમાં કેમ પરોવાય, એના માટે શાસ્ત્રોનું વાંચન, ભગવાનના કીર્તનોનું ગાન, ભગવાનનું નામ સ્મરણ એવું કરવું જોઈએ. માં ભક્તિના એ બીમાર ભર્યા શરીર છે અને એ સમયે ઘનશ્યામ પ્રભુ બાજુએ બેસી અને માં ભક્તિને, માં
આ જગતમાંથી વૃત્તિ સંકેલી ભગવાનના ચરણમાં પરોવી દો. આટલી વાત કરે ત્યાં માં ભક્તિને ભૂતકાળ યાદ આવી ગયો. ભૂતકાળમાંથી એક એક પ્રસંગો યાદ આવતા આવતા માં ભક્તિને એ સ્પષ્ટ સમજાઈ ગયું કે મારો દીકરો, હું જેને દીકરો માનું છું, દીકરો નથી, એ સાક્ષાત નારાયણ છે. ભગવાન તરીકેની ઓળખાણ થઈ. તરત જ માં ભક્તિએ હવે પુત્ર નહીં, હવે તો સાક્ષાત ભગવાન. પથારીમાંથી માં બેઠા થવાનો પ્રયાસ કરે, બેઠા થઈ હાથ જોડી અને એ પુત્રના રૂપમાં રહેલા ભગવાનની આગળ શરણાગતિ સ્વીકારી, મને માયામાંથી નિવૃત્તિ થાય, મારું મન અને ભગવાનમાં જોડાયા, માયાની નિવૃત્તિનો ઉપાય એ મને કહો. ભગવાને જ્યારે માએ આશરો સ્વીકાર્યો, ભગવાને ઉપદેશ આપવાની શરૂઆત કરી. માયા એ કોની શક્તિ છે? તો કે ભગવાનની શક્તિ છે. ભગવાનને આશરે જવાથી જ માયામાંથી છુટકારો થઈ શકે. તો ભગવાનને આશરે કેમ જવું? ભગવાનનો આશ્રય કેમ ગ્રહણ કરવો? મૂંઝવણ થાય ત્યારે ભગવાને એવું કહ્યું, સૌથી પહેલા સાધુઓનો સંગ. સાધુઓનો સતામ સંગેન બુદ્ધવાદૌ તન મહાત્મમ તદાપ્તયા. સત્પુરુષના સંગ થકી પેલી સાધુની ઓળખાણ થાય. અને સાધુના યોગમાં આવે ને એટલે જીવનમાં આપમેળે ધર્મ આવે. ધર્મ આવે તો જ્ઞાન થાય. જ્ઞાન થાય તો વૈરાગ્ય જીવનમાં કેળવાય. અને વૈરાગ્ય કેળવાય ને ત્યારે મારું તમારું કોઈ પણ વ્યક્તિનું મન એ ભગવાનમાં પરોવાઈ જાય. એટલે કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત ભક્તિની પ્રાપ્તિ થાય. અને ભક્તિની પ્રાપ્તિ થાય ને ત્યારે શું થાય? તો કે માયાની નિવૃત્તિ થાય, ભગવત ધામની પ્રાપ્તિ થાય. આટલી જે વાત કરીને ત્યારે ફરીવાર માં ભક્તિએ પ્રશ્ન પૂછ્યો છે. પ્રેમવતી વાચ સર્વશાસ્ત્રાર્થ તત્વજ્ઞા સિદ્ધાંતો અયમ ત્વયોદિતઃ સાંગયા કૃષ્ણ ભક્ત્યૈવ માયાયા નિવર્તનમ તદેતત તત્વતઃ સર્વં વિવિત્સામિ મહામતે યોષાયા મે યથા બોધઃ સ્યાત્ તથા વક્તુમ અર્હસી. હરેર મહાત્મ્ય બોધાદ્યા સ્વધર્માદ્યંગ સંયુતા ભક્તિ પ્રાપ્યા યતસ્તેષાં બ્રૂહિ લક્ષણાની મે શતાં. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યથી યુક્ત ભક્તિ, એનાથી માયાની નિવૃત્તિ થાય. મને વિસ્તારથી સમજાવો. બીજો પ્રશ્ન તમે કીધું સાધુનો આશરો ગ્રહણ કરે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપમેળે જીવનમાં આવે. તો એ સાધુ કેવા હોય? એ સાધુને ઓળખવા કેમ? ગુણાતીતાનંદ સ્વામીએ માનવ જીવનની 4 ઘાટી કીધી. ઘાટી એટલે માનવ જીવનનું સૌથી કઠિન કાર્ય હોય ને, 4 કીધું. 4 જીવનમાં સૌથી કઠિન કાર્ય છે. આ બંગલો બનાવવો સહેલો છે, એના કરતા પણ કઠિન કાર્ય છે. શું? તો એમાં એક છે ને, 4 માંથી એક ઈ છે સાધુ ઓળખવા. શું કઠિન છે? સાધુ ઓળખવા બહુ કઠિન કાર્ય છે. એટલા માટે માં ભક્તિ પૂછે છે. કારણ શું? તો કે સામાન્ય માણસ છે એના માટે સાધુ એટલે કપડું જુએ એટલે આ ભગવું દેખાય એટલે સાધુ. ભગવું એટલે સાધુ નથી. કદાચ દીક્ષા મળી ગઈ, કપડું ઓઢાઈ ગયું, પણ એનાથી પણ કદાચ એવું બની શકે કે દીક્ષા હોય, કપડું હોય, પણ છતાં એની અંદર સંતત્વના લક્ષણો ન પણ હોય. તો સાધુને ઓળખવા કેમ?
માં જાનકીજી રાવણ સાધુના વેશમાં આવ્યો. સાધુના વેશમાં આવ્યો. ભક્તો, કપડાથી સાધુ નથી ઓળખી શકાતા. શબ્દોથી એ સાધુ ન ઓળખાય. સારી કથા કરતો એટલે ઈ સાધુ છે એમ નહીં માની લેવાનું. ઝાઝા માણસો ભેગા થાય એટલે ઈ સાચા સાધુ છે એમ નહીં. સાધુના લક્ષણોથી, સાધુ સંતત્વ એ હૃદયની અવસ્થા છે. ઓળખવા કેમ? સારી કથા કરે એનાથી પણ સાધુ સાધુ નથી થઈ જવાતું ભક્તો. અને એ વાત આગળ કથાના પ્રસંગમાં પ્રસંગ કીધો છે, પણ અલગ ભાવમાં. પણ એક વાત સ્પષ્ટ, જ્યારે હનુમાનજી મહારાજ એ સંજીવની ઔષધિ લેવા માટે જઈ રહ્યા હતા ને ત્યારે કાળનેમી ઋષિનું રૂપ ધારણ કરીને બેસી ગયો. સાધુ બનીને બેસી ગયો. ઋષિનું રૂપ લઈ રામ રામ હાથમાં માળા લઈને. અને ગજબ તો ત્યાં થયો, જે રામનું નામ પડે ત્યાં હનુમાનજી મહારાજ કેમ આગળ વધી શકે? ગતિ રોકાઈ ગઈ. આકાશમાંથી નીચે આવ્યા ને જ્યાં વંદન કર્યા ને ત્યાં તો રામાયણ શરૂ કરી દીધી. સાધુ કરતા અસાધુને કથા કરતા હારી આવડે. એટલે સાધુ ઓળખવા કઠિન છે. અને કાળનેમી તો જે રામાયણ ચાલુ કરીને ગજબ. અયોધ્યામાં રામનો જન્મ થયો દશરથના ભવનમાં. દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો ને એમ આપણે એમ થાય કે એને કેટલો રામમાં પ્રેમ હશે, હયું છલકાતું હશે. તાડકાનો વધ કર્યો. મારીચીને એ ફણા વિનાનું બાણ મારીને 300 જોજન દૂર ફેંકી દીધો સમુદ્રની પેલે પાર. અને આમ પોતે જતો ને, પોતે માર ખાઈ ચૂક્યો હતો ને, પણ એવી વાતો કરે રામાયણ. હા, ગજબની રામાયણ કાળનેમીએ ચાલુ કરી દીધી લ્યો. પણ ભગવાનનું કાર્ય હતું એટલે આ તો હનુમાનજી મહારાજને એ પાણી પીવા જવાનું થયું ને સરોવરમાં ગયા અને ત્યાં મગરમચ્છે પગ પકડ્યો ને ત્યાં ખબર પડી. મગરમચ્છે કીધું કે આ કોઈ ઋષિ નથી, આ ઋષિ નથી. સાધુ ઓળખવા કઠિન છે. બહુ મોટી ઘાટી છે સાધુ ઓળખવા. માયા છોડવી, ભગવાનને ઓળખવા, સાધુને ઓળખવા ઘાટી છે. કઠિનમાં કઠિન કાર્ય છે. કારણ કે નથી કપડાથી. હા, ઘણીક વખત એવું હોય કે સારી કથાઓ એનો અંતરનો આશય જુદો હોય. સાધુ કપડાથી ન ઓળખી શકાય, સાધુ શબ્દોથી નથી ઓળખી શકાતા. એટલા માટે માં ભક્તિએ આપણે હા ભક્તો સંતત્વ એ દુનિયાની કઈ લેબ ટેસ્ટમાં ટેસ્ટ કરવો લ્યો કે આ ઓરિજિનલ છે કે ભેળસેળિયો છે, એની કોઈ લેબોરેટરી ખરી? અને એના માટે માં ભક્તિ આપણા માટે પ્રશ્ન પૂછ્યો. હરેર મહાત્મ્ય બોધાદ્યા સ્વધર્માદ્યંગ સંયુતા. જેના દર્શન કરવાથી ભગવાનના દર્શન થાય, જેની વાત સાંભળવાથી એ ભગવાનનો શબ્દ સંભળાય. અરે એના મુખમાંથી એક શબ્દ નીકળે ને અને હૈયા સોસરવો નીકળી જાય. આ સાધુ કેવા આવે, લક્ષણ એને ઓળખવા કેમ? સાધુને ઓળખવા કેમ? આગળ સત્સંગી જીવનમાં તો પ્રસંગને સ્વામીએ વિસ્તારના કારણે નથી લખ્યો, મોટો વિસ્તાર થાય એના કારણે ભયથી, પણ એવું લખ્યું છે કે હરિલીલામૃત કળશની અંદર વિહારીલાલજી મહારાજે નોંધ્યું છે. મહારાજે એવા એવા સંતોનું દર્શન પણ કરાવ્યું છે આપણે એના વનવિચરણ દરમિયાન. એક મહાત્માજી તો દૂધાધારી, દૂધ જ પીવે. શું પીવે? ખાલી કેવળ દૂધ પીવે. એવી તો એની નામના આજુબાજુથી માણસો દૂધની માનતા માનવા આવે, કેનના કેન ભરી આવે. ગુરુ મહારાજ કેવળ દૂધનું જ પાન કરે છે, કેવળ દૂધનું જ પાન કરે છે. અને ગુરુ મહારાજ માણસો લઈ આવે દિવસના દૂધ, અને જેવા માણસો જાય રાત્રે આશ્રમ ખાલી કરાવી દે. અને પછી જે દૂધ પાક ને જમાવટ શરૂ થાય, રાતના જમાવટ શરૂ થાય. જમાવટ શરૂ થાય એમ નહીં, પાછા મહાત્માજીના સાગરી તો એવા ભયંકર હતા ને, તે પછી વળી પાછા મારા વાલા ઈ હતી રાજાના રાજ ખજાનાની ચોરી કરે. અને પછી આવીને ગુરુ મહારાજના આશ્રમમાં ગુરુ મહારાજ એવો ઓટલો બનાવ્યો હતો
એને નીચે જ ભંડાક્યું હતું અંડરગ્રાઉન્ડ. હા, એને આમ બધું સંતાડી દે. દિવસે ગુરુ મહારાજ એ ભંડાક્યાને આમ લોકરની ચાવી બનીને ઉપર જ આસન જમાવીને બેસી જાય. એને કોણ ઉઠાડે? સિદ્ધ મહાત્મા છે. લોકો માનવા આવે. ગજબ. મહારાજ એના આશ્રમમાં રોકાયા. ત્યાં જો હા, જે આશ્રમ ખાલી કરાવવાનો ટાઈમ થયો ને, પછી મહારાજ કે મારાથી હલાતું નથી. હાસે આ કોઈક છોકરું છે, ભલે ને બેઠો ઝાડ લાગે. અને પછી તો દૂધ પાક નાંદણ મૂકે. આશ્રમ ખાલી થઈ ગયો, બધા માણસો રવાના કરી દીધા ને. પણ કેવાય શું? દૂધાધારી, દૂધ જ પાન કરે છે કેવાય. ભક્તો લોકવાયકાથી પણ સાધુ ઓળખાતા નથી. લોકવાયકાઓમાં પણ ઘણો બધો ભ્રમ હોય છે. લોકવાયકા પણ મિથ્યા હોય છે ઘણી વખત. કેમ ઓળખવા? આ પ્રશ્ન જ્યારે એ માં ભક્તિએ પૂછ્યો ને, ત્યારે સૌથી પહેલા ઘનશ્યામ પ્રભુએ માને છાબાશી આપી. માં, તમે બહુ સારો પ્રશ્ન કર્યો. સમીચીનમ ત્વયા પૃષ્ટમ. બહુ સારો પ્રશ્ન. કારણ કે આ પ્રશ્ન છે ને મુમુક્ષુ માટે, એક પરમાત્માને પામવા માટે કડી પુરવાર થયો હોય છે. સાધુ કેમ ઓળખવા? જે સાચો મુમુક્ષુ હોય ને કડી પુરવાર થાય એમ છે. અને જે આત્મશ્રેય ઈચ્છતા હોય એના માટે આ પ્રશ્ન, તમે કરેલો પ્રશ્ન એ એક જીવનની કેડી બની જાય એવો છે. અને એટલા માટે હું તમને સાધુ કેવા હોય એના લક્ષણ વિસ્તારથી કહું છું. અને ભક્તો, મહારાજે શરૂ કર્યું, દયાલવ ક્ષમાશીલા સર્વજીવ હિતેચ્છવ તિતિક્ષવશ્ચાનસૂયા શાંતા અનુદિતારયઃ અનિર્ષ્યવશ્ચ નિર્વૈરા નિર્માનાશ્ચ વિમત્સરાઃ યથોચિત્તમ આનદાશ્ચ પ્રિય સત્ય ગિરસ્તથા. એક એક ગુણ છે સાધુનું. પેલું લક્ષણ મહારાજ કે દયાળુ. સાધુ દયાળુ હોવો જોઈએ. એ કોઈનું દુઃખ ન દેખી શકે. દયાળુ હોવું. ક્ષમાશીલ. ક્ષમાશીલ ભક્તો, ક્ષમા છે ને બહુ મોટી વાત છે. એટલા માટે હવે આપણને ગાળ આપી હોય, આપણનું કંઈક સામો પડ્યો હોય ને એને માફ કરી દેવો સહેલો છે? સાધુ ક્ષમાશીલ હોય. સર્વ જીવ હિતેચ્છવા. તમામ જીવોનું હિત થાય એવું રાત દિવસ એના હૈયામાં ચિંતન થતું હોય. આપણે આગળ કથામાં પ્રસંગ કીધો છે એટલે ફરી વિસ્તારથી નહીં, પણ એના તરફ ધ્યાન ચોક્કસ દોરવાનું મન થાય. ભક્તો, ક્ષમાશીલ કેવા હશે સાધુ? એ જૂના સાવર ગામની અંદરમાં એ કૃપાનંદ સ્વામી આદિક સંતોનું મંડળ આવ્યું હોય અને એમાં ગામમાં મીઠા સાકરિયા નામના એક સદગ્રસ્ત હરિભગત એ ઘરે જમવા માટે લઈ જાય. અને મીઠા સાકરિયા જમવા માટે લઈ તો જાય, પણ એમાં ગામના ગામ ધણીને કોઈકે સમાચાર આપ્યા કે આપણા ગામમાં સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. અને લોકોએ ઉશ્કેર્યા કે બાપુ, હજી આપણા હાથમાંથી કંઈ ગયું નથી, એને કાઢો નહીતર આપણા ગામનું અનિષ્ટ થશે. અને એ ગામ ધણી લોકો ભેગા થઈને આવ્યા અને સંતોને લાકડીઓના માર મારીને ગામથી બારે કાઢી મૂક્યા. લાકડીઓના માર મારીને ગામથી બારે કાઢી મૂક્યા. અને ગામની બારે કાઢ્યા ને તો મીઠા સાકરિયા હરિભગત એના આંખમાં દળદળ આંસુ આવી ગયા કે જેના ઘરેથી સાધુ ભૂખ્યા ને તરસ્યા એને ગામમાંથી કાઢવામાં આવે એટલે હરિભગતના આંખમાં આંસુ આવી ગયા. રડતી આંખે સાધુ પાસે એ પાછળ પાછળ જાય, ભાઈ મૂકો મારા સાધુને, મને મારો એને ન મારો મારી બાપ. પણ છતાંય એ દ્વેષી લોકો સાધુને મારતા રહ્યા. અને ગામથી બારે નીકળ્યા ને નદીના કિનારે એ ઝાડવા નીચે સંતો બેઠા, ત્યારે મીઠા સાકરિયાના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે વાંજ્યો છે ને એ જ લાગનો છે. જે ગામધણી હતા એના ઘરે સંતાન નહોતું, એ વાંજ્યો છે એ જ લાગનો છે. આટલું જ એના મુખમાંથી નીકળ્યું ને, શું સાધુ હશે?
એ સાધુ કેવા હશે? ક્ષમાશીલ સર્વ જીવ હિતેચ્છવ. ક્ષમાના સાગર, સર્વનું હિત કરનારા. માર્યો હોય જે બોલે ને કે વાંજ્યો છે એ જ લાગનો છે, ત્યાં કૃપાનંદ સ્વામી બોલે બિચારો વાંજ્યો છે, બિચારો વાંજ્યો છે. ખાલી આટલું બોલે એમ નહીં, સંતોને કે સ્વામી, સંતો એક કામ કરો, મહારાજને આપણે પ્રાર્થના કરીએ, 5 માળા વધુ ફેરવો, એને ઘેર દીકરાનો જન્મ થાય. શું થાય? દીકરાનો જન્મ થાય. અને પાછો દીકરો કેવો? તો કે સર્વ જીવ હિતેચ્છવ. હવે એનો સ્વભાવ તો અવળો છે, સંત દ્રોહ કરવાનો છે, પણ એના ઘરે એવો ભગવાનના ભક્તનો જન્મ થાય કે એના યોગે કરીને બાપનું એ કામ થઈ જાય. પાછું ભગવાનનો ભગત એવો થાય ને કે જે દરબારમાંથી સાધુઓનું અપમાન કરીને કાઢવામાં આવે ને, એ જ દરબારની અંદર, એ જ દરબારની ખીટીઓમાં સાધુની જોડીઓ ટીંગાતી હોય, સાધુના ઉતારા થયા હોય, મંડાણ થયા હોય, અને કથા વાર્તા થાય ને, એવો દીકરો. અરે બાપનું નહીં, એની 71 પેઢીમાં કોઈએ ભજન ન કર્યું તો એનું એ હારું થઈ જાય. કોના માટે પ્રાર્થના કરે છે સાધુ? મારનાર માટે. અને એ પણ કેવા સમય માર્યું છે? 4 દિવસના ભૂખ્યા સંતો. અને એના માટે મીઠા સાકરિયા ખીચડી બનાવીને ચડવા મૂકી હતી, અને એ ખીચડી ખાવાય નહોતી હતી, હાંડી તોડી નાખીને ઉપરથી મારીને કાઢ્યા. 4 દિવસના ભૂખ્યા સાધુ. અને ભૂખ્યા સાધુ ગામની ભાગોળે જાય ને એવો સંકલ્પ કરે કે પ્રભુ રાજી થાવ ને, અમારી આ માળાને થોડું ભજન પ્રાર્થનાથી તો બાપ એને તે દીકરાનો જન્મ થાય, એટલું દયા કરો પ્રભુ. શું દયાળુ! દયાલવઃ ક્ષમાશીલાઃ સર્વજીવ હિતેચ્છવઃ તિતિક્ષવશ્ચાનસૂયાઃ શાંતા અનુદિતારયઃ. ભક્તો, સાધુના એક ગુણ. અને નિષ્કુળાનંદ સ્વામીએ તો ભક્ત ચિંતામણીમાં બીજું પ્રકરણ છે ને, એમાં પેલું કીધું કે એવા સંતને, જે એવા સંત થકી, સંતની કૃપા થકી શું ન થાય? બધું થાય. પણ એ સાધુ કેવા હોય તો બીજા જ પ્રકરણની અંદર એના લક્ષણો પણ બતાવ્યા છે. અને લક્ષણો સંસ્કૃતમાં તો કદાચ તમને સમજણ ઓછી વધુ પડે, પણ સ્વામીના આપણે સમજી શકીએ એવા સરળ શબ્દોમાં એ જે સ્વામીએ સાધુના લક્ષણ કીધા છે એ પણ સાંભળીએ. અરે એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જે મારતી, સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામો શીશ. સદગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર, માનય વિમાન નહીં લેશ, એવા સંતને નમો શીશ. અહંકાર નહીં અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત, ઇન્દ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નમો શીશ. કેવી વાત કરે છે સ્વામી! એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જેમાં રતી. કેવા સાધુના ચરણમાં માથું મૂકીએ તો આપણો હાથ ઝાલીને ભગવાનની સાથે આપણો રખેવાળો કરાવી દે. મારું તમારું મન જગતમાં લાગ્યું છે ને જગતમાંથી હવે
પોતે જે જગતમાં બુડ્યો હોય એ આપણને જગતમાંથી કેમ કાઢીએ ગયેલો? કાઢી શકે? ન કાઢી શકે. તો એવું કીધું, જગત દોષ નહીં જે મારતી. એનું મન સદાકાળ ભગવાનમાં પરોવાયેલું હોય. ભગવાનમાં પરોવાયેલું હોય એમ નહીં. ઘણી વખત કેવું હોય ભક્તો, ઘણા સંતોની એક પ્રકૃતિ હોય. મહારાજને નિવૃત્તિ માર્ગ કીધો, પણ તમે પ્રવૃત્તિ માર્ગને શ્રેષ્ઠ કીધો છે, પણ પ્રવૃત્તિ પણ નિવૃત્તિ વાળો પ્રવૃત્તિ. એટલે કેવી રીતે? તો કે મારું મન કદાચ ભગવાનમાં લાગેલું છે, પણ હું આ બેઠો રહું ને એકલો, તો હું મારું જ કરી શકીશ. મારું મન ભગવાનમાં લાગી ગયું, હું તો જોડાઈ ગયો, બસ. પછી એક ખૂણામાં બેસી રહ્યો, એક ઓરડામાં બેસી ગયો, એક ઝાડવા નીચે બેસી ગયો, બરાબર. તો હવે મારું મન લાગ્યું છે એટલે મારું તો કામ થશે, પણ બીજાનું શું? એમ નહીં. સાધુ દયાલવઃ, દયાળુ હોય, પરહિતકારી હોય. એટલા માટે અહીં કીધું, સૌને આપે હિત ઉપદેશ. પોતાનું મન જગતમાંથી પાછું વળ્યું છે એમ નહીં, બીજાને પણ હું જે આનંદનો ભોગતા છું ને, મને જે આનંદ મળે છે, મને જે પરમાત્માની શાંતિ મળે છે, મને આવો સત્સંગ મળ્યો, મને આ ભગવાનનો યોગ મળ્યો, તો મને જે શાંતિ મળી એ હજારોને મળે, હજારોને મળે. અને એના માટે ભક્તો એનું જીવન, એનો શ્વાસ, એનો વાણી, એનું વર્તન એ પરોપકાર માટે, બીજાને ભગવાનમાં હેત થાય એના માટે ઉપયોગમાં લેવો. એનું સમસ્ત જીવન સૌને આપે હિત ઉપદેશ. કેવો પ્રસંગ હશે ભક્તો! અને અમે વાતે સાચી લ્યો. બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી એને મહારાજ મળી ગયા, અને એ તો મળી ગયા, તો આપણે તો હવે ક્યાં દોડવાની જરૂર છે? એ એક જગ્યાએ બેસી રહ્યા તો આપણે મળ્યા હતા ત્યારે મહારાજ. આપણે જે આનંદ માણીએ છીએ એનું કારણ શું? તો કે જેને મહારાજ મળ્યા ને, જેને મહારાજ મળ્યા એ સાધુઓ, હરિભક્તો ગામડે ગામડે ફર્યા છે, ગામડે ગામડે. અને એ ગામડે ગામડે ફર્યા છે ને, અને એના પરિણામે ક્યાંક ને ક્યાંક માયાના કાદવમાં, જગતમાં ક્યાંક ફસાયેલા જીવો હોય ને, પોતાના આચરણ દ્વારા, પોતાના જીવન દ્વારા ક્યાંક બોધ મળે, અને નવી જીવવાની એક આશા મળી જાય, જીવનનો નવો રાહ મળી જાય. કંથકોટનો પ્રસંગ છે. એક દીકરી સાસરિયામાંથી પાછા આવ્યા, અને ભાભીઓ મેણા મારે, કેવા ને કેવા કમેન્ટ બોલે. દીકરીને એમ થઈ ગયું કે જિંદગી ધૂળ છે. મા બાપ છે ત્યાં સુધી તો પિયરમાં સારું, હજી મા બાપ જાળવી લે, પણ મા બાપના ગયા પછી ક્યાં? પછી શું? કેવા ને કેવા મેણા મારે. પણ એની વચ્ચે દીકરી એક દિવસ એના મનમાં એવો વિચાર ઘૂંટાયો ને, આત્મહત્યા કરવાનો સંકલ્પ કરી લીધો. આત્મહત્યા કરવાનો સંકલ્પ કરી લીધો ને અફીરને બરાબર ઘૂંટીને તાંડું ભરી લીધું. થોડો પીધો તો ચડે, પણ જાજો હોય ને તો અમરું ઉપર ચડે. આખું તાંડું ભરી લીધું અફીરને ઘૂંટી ઘૂંટીને. બસ નથી જોઈતી આ જિંદગી, રોજ કેટલા મેણા સહન કરવા. પણ ત્યારે મુક્તાનંદ સ્વામી આવ્યા હોય, આધોઈ કંદકોટ ને મહારાજ એ કચ્છના ગામડા માટે મુક્તાનંદ સ્વામી સંતનું મંડળ લઈને આવ્યા હોય, ને એમાં સ્વામી ગામની ભાગોળે આવે ને બધી બહેનો કથા સાંભળવા જતા હોય, અને એમાં સાદ કરે, એ ચાલ ને, સાધુ આવ્યા છે, કથા સાંભળી આવીએ. અને બેન આવીને પીશ, એ તાસરું ભરીને સંતાડીને રાખ્યું અને કથા સાંભળવા જાય, અને મુક્તાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળે, નહીં મળે, નહીં રે મળે તુને, પછી નહીં મળે, એ કાંઈક લઈ લે ને લાવ, પછી નહીં મળે.
સ્વામીજી આમ કીર્તન ગાય, આવો મનુષ્ય જન્મ મળ્યો, આ એ જન્મ છે કે જેનાથી ભગવાનને પામી જવાય. ભગવાનને પામી જવાય એવો મનુષ્ય જન્મ મળ્યો છે ને, આ જન્મને વેડફી ન નાખો. આમ જે મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી ને મુખમાંથી શબ્દો નીકળે ને, અને બેનના હૃદયના આર પાર નીકળી ગયા. હૃદય સોસરા ઉતરી ગયા અને આત્મહત્યા, આ માનવ દેહ જે ભાભીઓના મેણાથી જે ભારરૂપ લાગતો હતો ને, એ જ માનવ દેહ હવે ભગવાનને ભાભીના શબ્દે નહીં, હવે તો સદગુરુના શબ્દે ભગવાનના ચરણમાં લગાડી દેવો છે. એક જ રટના લાગી ગઈ. હૃદયમાં એક રટના લાગી ગઈ. કથા તો પૂરી થઈ, મર્યાદા, સત્સંગની મર્યાદા, બેનો સાથે સીધી વાત ન થાય, પણ સ્વામીના શબ્દો હૃદય સોસરા ઉતરી ગયા. અને બેન ઘરે તો આવ્યા, પણ એ અફીણનો વાટકો ભરીને સંતાડીને રાખ્યો તો પણ અફીણ પીધું નહીં, એને બહાર ફેંકી દીધું. અને ભક્તો અને એ બેન અને એને જે ભજન કર્યું છે, શું ભજન કર્યું! અનંત કોટી બ્રહ્માંડના નિયંતાને ધામમાંથી એને દર્શન દેવા માટે એની સામે હાજર થઈ જવું પડે. જેમ પ્રહલાદ માટે ભગવાન નરસિંહ અવતાર ધારણ કરીને થાંભલામાંથી પ્રગટ થાય. અને અરે ભક્તો, એમ વાત નહીં, સંકલ્પ થાય મારો પ્રભુ કેવા હશે, મારા પ્રભુને મારા હાથે થાળ જમાડું, એવું ભજન કર્યું કે જ્યારે સંકલ્પ કરે ત્યારે ભગવાન સામે દર્શન દે, ભગવાનને પોતાના હાથે થાળ જમાડે. કેવી ભક્તિ! એ જ માનવ દેહ હતો કે એક વખતનો સમય હતો કે બેને મરવાનો સંકલ્પ કર્યો, જીવન ટૂંકાવી નાખવાનો સંકલ્પ કર્યો, પણ એક સદગુરુના શબ્દો શું, અહીં કને સાધુનું લક્ષણ શું! મહારાજ પોતે કહે છે કે મારો સાધુ કેવો હોય કે જે સાધુના મુખ થકી તમે વાત સાંભળો ને, મારામાં હેત થાય. ખુદ ભગવાન કહે છે એવો સાધુ કે જેના મુખ થકી તમે કથા સાંભળો, એના મુખ થકી ખાલી એક શબ્દો સાંભળ્યા હોય ને, તો એ શબ્દથી પણ તમને મારામાં હેત થઈ જાય. એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જેમાં રતી, સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નમો શીશ. સ્વામી કહે અદ્ભુત, સદગુણ ના સિંધુ ગંભીર, સ્થિર મતિ અતિશય ધીર, માન અભિમાન નહીં લેશ, એવા સંતને નમો શીશ. માન અભિમાન નહીં લેશ. ભક્તો, વાત મુક્તાનંદ સ્વામીની નીકળી છે એટલે પ્રસંગમાં વળી યાદ આવે એક પ્રસંગ. કેવા સંત હશે ભક્તો! એ સમયે સ્વામિનારાયણ સંપ્રદાય એક એક સાધુ, મહારાજે સંતોનું એવું ઘડતર કર્યું કે મારો સાધુ છે ને, હા, એ એક એક જીવ માટે મોક્ષનો રાહબર બનીને જાય, ભૂમિયો બનીને જાય. મોક્ષ માર્ગનો મુમુક્ષુને એક સાધુ મળે ને એટલે જીવ ભગવાનને શરણે પહોંચી જાય, એવા સાધુઓ તૈયાર કર્યા. અને લોકમાં કેટલાક હવે પાખંડનું પોષણ કરનારા હોય, એના પેટનું પાણી તો હલે કે નહીં હલે. અને એમાં કેટલાક લોકોએ વિચાર્યું, દ્વેષી લોકોએ, કે આ મુક્તાનંદ છે ને એને પતાવી નાખીને એટલે બધા ઠંડા પડી જશે. સ્વામીને મારી નાખવા માટે આવ્યા હોય, હાથમાં તલવાર ચીપિયાઓ લઈને આવ્યા હોય, અને સ્વામીને કોઈ કે સ્વામી તમે નીકળતા નહીં, કોઈ દ્વેષી લોકો મારવા માટે આવે છે, અને પાછા સાધુના જ કપડામાં હોય એ પાછા. પણ સ્વામી તો ભક્તો કેવાય સદગુણના સિંધુ ગંભીર, સ્થિર મતિ અતિશય ધીર. શું સાધુ હશે! સ્વામી તો ડરવાની જગ્યાએ ધીર ગંભીર ભાવ કેવો હશે, સ્વામીની વૃત્તિ કેવી હશે, સમજણ કેવી હશે. સ્વામીએ પોતાના હાથે ઘસેલું ચંદન, ભગવાનની પૂજા કરેલી, અર્ચા કરેલી, બચેલું ચંદન લઈ, વાટકો લઈ અને ફૂલની માળા, ભગવાનને અર્પણ કરેલી ફૂલની માળા, કંકુ, ચોખા લઈ અને જે મારવા આવનાર હતા ને એની સામે હાથમાં પૂજાની થાળી લઈને નીકળેલો. પૂજાની થાળી લઈને સામે નીકળે, મારવા આવનાર હોય એની સામે, અને પૂછે એમાં સ્વામી દંડવત કરે, નજીક આવે, દૂરથી દંડવત કરે. હયું ભરાઈ આવ્યું કે આટલો બધો ભાવુક સાધુ, પ્રેમાળ સાધુ, નિર્માની સાધુ,
અને જ્યાં નજીક આવે તો સ્વામી એ ચંદનનો વાટકો લઈને ભાલમાં ચંદનની અર્ચા કરે, ચંદન કંકુનો ચાંદલો કરે, ચોખાથી વધાવે, કંઠમાં પુષ્પની માળા પહેરાવી અને પ્રણામ કરે. અને ત્યારે એ પૂછ્યું કે મુક્તાનંદ કોણ છે? અમારે મુક્તાનંદને ટૂંકો કરી નાખવો છે. ત્યારે સ્વામી હાથ જોડીને કે એમ, એ તો મુક્તાનંદ હું જ છું. બીજાએ કીધું કે આ એવા નથી આપણે વિચારતા હતા એવા. આ ખરાબ સાધુ નથી કે જે આપણા વિશે લોકોને ખોટી વાત કહેતા હોય. એને તો આપણા પ્રત્યે કેટલું માન છે. મારવા આવનારની વૃત્તિઓ બદલાઈ જાય, અહંકાર નહીં, માન અભિમાન નહીં. કેવા સાધુ! આગળ સ્વામી પંક્તિઓમાં કહે છે, નિર્ભય બ્રહ્મ વિતપુનીત ક્ષમાવાન ને સરલ ચિત સમર્થ સત્યવાદી સરેશ એવા સંતને નમો શીશ તપે તપે યશે સંત પુરા જ્ઞાનવાન શુદ્ધ બોધે સુરા શુભશીલ સુખ નાદાનેશ એવા સંતને નમો શીશ કરે પવિત્ર અન જોઈ આહાર સારી ગીરા સમભાવય પાર નહીં અનર્થ ઈર્ષ્યા કલેશ એવા સંતને નમો શીશ ભક્ત વિનય દ્રઢ વિચાર આપે બીજાને માનય પાર અતિ પવિત્ર રહે અહોનિશ એવા સંતને નમો શીશ અતિ પવિત્ર રહે અહોનિશ એવા સંતને નમો શીશ. નિષ્કુળાનંદ સ્વામીએ તો કીધું, પણ ભક્તો મહારાજ સ્વયં ભક્તિ માતાને કહે છે આ બધા ગુણો એક વખત સાંભળી જઈએ આપણે. કારણ કે મહારાજ બોલ્યા છે ને, સાધુ કેવા હોય, આમ તો એક એક ગુણ ઉપર પ્રસંગ લઈએ ને તો કથાઓની કથાઓ થાય, સમજ્યા ને? હા, મહારાજ કહે છે દયાળુ, ક્ષમાશીલ, સર્વ જીવોનું હિત કરનારા, પ્રારબ્ધના સુખ દુઃખને સહન કરનારા, અસૂયાએ રહિત હોય, શાંત હોય, અજાત શત્રુ હોય. સાધુ કેવા હોય? અજાત શત્રુ, ઈર્ષ્યા રહિત, કોઈની સાથે વેર બુદ્ધિ ન રાખે, નિર્માની હોય, મત્સર રહિત હોય, યોગ્યતા અનુસાર અન્યને માન આપનારા હોય, પ્રિય એવી સત્ય વાણી બોલનારા હોય, કામ ક્રોધ લોભ ઉપર જેણે વિજય મેળવ્યો હોય, મદ રહિત હોય, અહંતા અને મમતાથી પર વર્તતા હોય, સ્વધર્મમાં દ્રઢ હોય, દંભ રહિત, અંદર બહાર પવિત્ર હોય, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનારા, જીતેન્દ્રિય સ્વધર્મનું પાલન કરવામાં સાવધાન હોય, સુખ દુઃખ માન અપમાન હર્ષ શોકના દ્વંદ્વથી રહિત હોય, ધીરજવાન, કર્મ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત હોય, પરિગ્રહ કરતા ન હોય, જીવોને જ્ઞાન વાર્તા બોધ કરવામાં નિપુણ હોય, ત્રણ દેહ ત્રણ અવસ્થા અને આત્મ સ્વરૂપમાં નિષ્ઠાવાળા હોય, સર્વજીવ પ્રાણી પર ઉપકાર કરનારા, હંમેશા નિર્ભય વર્તનારા, માયિક પદાર્થોના ઉપભોગની અપેક્ષા ન હોય, જુગારાદિક વ્યસનથી રહિત હોય, નિયમો પાડવામાં શ્રદ્ધાવાળા હોય, ઉદાર સ્વભાવના હોય, તપ કરવામાં નિષ્ઠાવાળા હોય, નિષ્પાપી હોય, ગ્રામ્ય વાર્તા ક્યારે કરતા ન હોય, સત્શાસ્ત્રના વ્યસની હોય. એટલું જ નહીં, પંચ વિષયમાં આસક્તિ રહિત હોય, અનાસક્ત અને વિવેકી, મદ્ય માંસાદિકનો સંસર્ગથી રહિત હોય,
નિયમ પાલનમાં દ્રઢ હોય, કોઈની ચાડી ચુગલી ન કરે, ચોરીનું કર્મ ન કરે, બીજાની ગુપ્ત વાતો ક્યારેય પણ પ્રકાશ ન કરે. હા, સાધુમાં આ એક બહુ મોટું લક્ષણ જરૂરી છે. નહીતર તમે આવીને કહો સ્વામી આ તકલીફ છે, અને પછી બીજો કોઈ આવે ને માર લાગે આવ્યો તો, હવે તમારી વાત બીજા આગળ કે બફાઈ જાય, ન બફાઈ જાય, આગ લાગી જાય, તો એ સ્વભાવ ક્યાંક એ વિદ્વેષ પેદા કરી નાખે, સમાજની અંદર કલહ પેદા કરી નાખે. કદાચ કોઈકને દ્રષ્ટાંત આપવા માટે પણ કોઈએ પોતાના દુઃખની વાત કરી કે એના જીવનમાં પરિવારમાં દુઃખની વાત હોય તો એનું નામ ઠામ ન લે. કદાચ ઉપદેશ આપવા માટે કોઈકનું જીવન, કોઈકના ઘરનો કજિયો હોય ને કલહ, હવે ક્રોધના કારણે કલહ થતો, કોઈના ઘરમાં શંકાના કારણે કલહ થતો હોય, અને પછી સ્વામી આગળ આવીને વાત કરી હોય તો સ્વામી કદાચ બીજાને ભલામણ કરવા કે ઘરમાં શંકા કરીએ ને તો આપણા ઘરમાં આગ લાગે, આવું ભલામણ કરવા માટે કોઈકનું દ્રષ્ટાંત માટે કોઈનો પ્રસંગ કે તો નામઠામ ન કે. એનું પેટ વિશાળ, પેટ વિશાળ એટલે કે શરીરનું પેટ નહીં હો, બધાયની વાતો. જે જીવ પોતાનું દુઃખ લઈને આવે ને એને સમાવી જાય, સમાવી જાય એટલું નહીં, દુઃખ લઈને આવ્યો એને ભગવાનના દુઃખને ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ, જીવ સુખ્યો થાય એના માટે સતત પ્રયત્નશીલ બને. એટલા માટે કોઈની ચાડી ચુગલી ન કરે, ચોરીનું કર્મ ન કરે, બીજાની ગુપ્ત વાતને ક્યારે પ્રકાશ ન કરતા હોય, નિંદ્રાને જીતી હોય, આહાર ઉપર વિજય મેળવ્યો હોય, સંતોષી સ્થિર બુદ્ધિવાળા, અહિંસામય વૃત્તિવાળા, તૃષ્ણાએ રહિત, ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એમાં પણ સમદર્શી હોય, શાસ્ત્રથી વિરુદ્ધ વર્તન કરવામાં એ ક્યારે પણ એ ન કરે. એટલું જ નહીં, પોતાના મુખે પોતાના વખાણ ન કરે, પારકી નિંદા ન કરે, યમ નિયમથી યુક્ત હોય, આસન જીત્યું હોય, પ્રાણ ઉપર પણ વિજય મેળવ્યો હોય, અને એનું મન એક જ પરમાત્માના ચરણારવિંદમાં લાગ્યું હોય, અને જે ભગવાનના ભગવત પરાયણ જે ભક્તો ભગવાન પરાયણ વર્તતા હોય એને વિશે અત્યંત હેત હોય, અને એની એક એક ક્રિયા ભગવાન પરાયણ હોય, જીવન ધ્યાન પરાયણ હોય, અને ભગવાન એમ કહે છે માં માં આવા જે સાધુ છે એવમ લક્ષણ સંપન્નાહ જ્ઞોયા સંતવસ્ત્વયાનગે. હે માં, એ સાધુ નથી, એ સાધુ એ જાણે કે ભગવાન કહે પ્રભુ કે એ રૂપે હું પૃથ્વી ઉપર જ જાણે કે હું જ વિચરતો હું, એ સાધુના દર્શન કરે તો મારા દર્શન થઈ જાય. એવા સાધુ સંતોના તમામ લક્ષણોથી યુક્ત જે સાધુ છે, મહારાજ કહે એ સાધુના યોગમાં આવે ને જે કોઈ પણ મુમુક્ષુ, તો મહારાજ કહે એને ભગવાનની એવો મહિમા સમજાવે ને હૃદયમાં એકાંતિકી ભક્તિનો જન્મ થાય. હો, ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિનો જન્મ થાય, ભગવાનના અવતાર ચરિત્રોની અદ્ભુત વાર્તા કરે, ભગવાનના ચરિત્રોની વાત કરે. એટલું જ નહીં, ભગવાનના ધામની વાત કરે. અરે આ ભૂમંડળ ઉપર આપણે જ્યાં રહ્યા છીએ ને, આ ભૂમંડળ ઉપર પણ ભક્તો ઘણીક વખત આપણે જેમ કે દરરોજ અહીંયા સમુદ્ર તો આપણા માટે નજીક કહેવાય ન કહેવાય, ડગલે સમુદ્ર કહેવાય આપણા માટે, પણ સાધુના યોગમાં આવે ને, હવે આમ આપણી દ્રષ્ટિ કેવી હોય, એ કાલ પૂનમે તો હાલો થોડાક છોકરાને ફેરવી આવી. શું કરી આવી? ફેરવી આવી. શું કરીએ આપણે? ફેરવી આવીએ, થોડુંક આંટો મારી આવી. હવે આપણે જ્યારે સમુદ્રમાં ફેરવવા જઈએ છીએ, એ જે શબ્દ છે ને, શબ્દની કિંમત છે, ભાવની કિંમત છે. પણ જો સાધુનો યોગ થાય ને ત્યારે સમુદ્ર કિનારે ફેરવવા નહીં, પણ એનું હૈયું ભીનું થઈ જાય છે. સમુદ્રની વાત આવે, અરે આ એ સમુદ્ર છે, આ એ સમુદ્ર છે કે મારો પ્રભુ જ્યારે વરાહ અવતાર ધારણ કર્યો ને, ત્યારે મારા પ્રભુ વરાહ અવતાર ધારણ કરીને એ પૃથ્વીને જ્યારે હિરણ્યાક્ષ રસાતળમાં લઈ ગયો, મારા પ્રભુએ વરાહ અવતાર ધારણ કરી એ પોતાના આગળના બે દાંત ઉપર પૃથ્વીને ધારણ કરીને આ જળની ઉપર છાણાની પેઠે તરતી મૂકી દીધી. આ એ જ જળ છે, આ એ જ જળ છે.
આ એ જ જળ છે. ભારત વર્ષની તમામ નદીઓ, એ ગંગા આદિક નદીઓ જેનું ઉદ્ગમન સ્થાન ભગવાનનું ચરણારવિંદ છે, આ તમામ નદીઓ એ સમુદ્રમાં જઈને વિરામ પામે. એટલું જ નહીં, મારો પ્રભુ રામ રૂપે ભૂમંડળ ઉપર આવ્યા ને ત્યારે આ જ સમુદ્ર ઉપર એને સેતુ બાંધ્યો હતો. જળ તો એક જ છે ને. મારા પ્રભુ કૃષ્ણ રૂપે આવે ત્યારે મારો પ્રભુએ આ જળમાં દ્વારિકા નગરી વસાવી છે. અને મારો પ્રભુએ સ્વામિનારાયણ રૂપે ભૂમંડળ ઉપર આવ્યા હોય ને ત્યારે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી જેવા સાધુઓની સાથે આ જગ્યાએ સ્નાન કર્યું છે. દુનિયામાં બધું બદલાય પણ જળ એ છે. મારા પ્રભુએ અડ્યા છે, મારા પ્રભુએ સ્નાન કર્યું છે એ જળ. જ્યાં સમુદ્રને જુએ ત્યાં શરીરના 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ જાય અને સમુદ્ર કિનારે જાય ને ત્યારે એને મારો પ્રભુ, અહીંયા મારા પ્રભુને હું સ્નાન કરાવું છું. મારા પ્રભુ મધ્યમાં છે. એક બાજુ બ્રહ્માનંદ સ્વામી, બીજી બાજુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ખૈયો ખત્રી હોય, ભગવાનના ભક્ત હાથ જોડીને ભગવાનને સ્નાન કરાવતા હોય. અને ભક્તો સમુદ્ર એ દુનિયા ફરવા માટે જાય અને ભક્તો એ ભગવાનનો ભગત સમુદ્ર કિનારે જાય ને અને એનું હૈયું ભક્તિથી નીતરતું હોય. શું કામ? તો કે સાધુના યોગમાં આવે ને ભક્તો, સાધુ છે ને આ આંખ, આ બુદ્ધિ એને ફેરવી નાખે, બુદ્ધિને ફેરવી નાખે, હૃદયને ફેરવી નાખે સાધુ. અહીં કને કીધું વૃંદાવનસ્ય દ્વાવર્ત્યા વિશાલાયશ્ચ બુધ્યતે અત્રત્ય ભગવદ્ધામનાં મહાત્મ્યં ચૈવ્ય એવ હિ પુલહાશ્રમ મુખ્યાનાં ક્ષેત્રાણાં મહતામપી ગંગા યમ્યાદિ તીર્થાનાં ખંડેસ્મિન ભરતે શતામ. આ ભૂમંડળ ઉપર એવી એવી દિવ્ય ભૂમિઓ છે. ભુજ હોય, એ હમીરસર સરોવર હોય, એ ગઢપુર હોય, એ અમદાવાદ હોય, એ વડતાલ હોય, એ ધોલેરા હોય, એ જુનાગઢ હોય, એ મારા પ્રભુનું જન્મ સ્થાન હોય. કે પછી એ વૃંદાવન ગોકુળ કા ન હોય, કે પછી અયોધ્યા કા ન હોય. ભક્તો, આપણે આમ જઈએ ને, આપણે સામાન્ય માણસ છપૈયા જાય તો શું લાગે? નાનકડા નાનકડા, બહુ પછાત છે. શું કે? બહુ પછાત વિસ્તાર છે. એ ભગવાનનો જન્મ થયો હશે 200 વર્ષ પહેલા, કેવું કોણ જાણે કેવું હશે. તે રીતે આજે આવું હતું તેથી કેવું હશે લ્યો. પણ જો એ જ વ્યક્તિ સાધુ પાસે બેઠો હોય ને, સાધુ પાસે બેઠો ને સાધુ એને ઘૂંટી ઘૂંટીને એ મહિમાનો રસ પાય ને, ભગવાનના મહિમાનો રસ, અને પછી જ્યારે એ છપૈયાની ભૂમિ ઉપર જાય ને તો નાનકડી ગલી હોય ને તો નાનકડી ગલીમાં પણ ઘનશ્યામ દોડતા આવતા હોય ને એવું દેખાયો. હા, મારો ઘનશ્યામ આ ગલીઓમાં દોડ્યો છે. મારો ઘનશ્યામ નારાયણ સરોવરમાં આ રીતે ધુબાકો લગાવતા હશે. મારો પ્રભુ એ આ મીન સરોવરમાં સ્નાન કરતા હશે. અહીંયા આ જગ્યાએ માછીમાર ઊભીને જાળીમાંથી માછલાઓ બધા એ તળાવમાંથી ભેગા કરીને ટોપલો મૂક્યો હશે અને મારા પ્રભુ આમ અદા પાડીને ઊભા હશે. એ માછલાઓને મરતા જુએ ને મારો પ્રભુ કેમ જોઈ શકે? મારા પ્રભુના આંખમાં આંસુ આવે અને જે સંકલ્પ કરે ને, સંકલ્પ કરતાની સાથે જ અહીંયા ટોપલામાંથી એક એક માછલું જે ટોપલામાં પડ્યું તો ટોપલામાંથી માછલું કૂદકો મારીને પાછું જળમાં પડે અને આખો ટોપલો ખાલી થઈ જાય. નજર સામે મીન સાગરના દર્શન કરવા જાય ને રૂવાણે રૂવાણું ઊભું થઈ જાય અને દ્રશ્ય નજર સામે દેખાય. પણ જો સાધુનો યોગ ન થયો હોય ને છપૈયા જાય તો દાટી, એમાં ચોમાસામાં ગયા હોય તો અરે એ ભૂમિ છે કે જ્યાં મારો પ્રભુ અડવાણે પગે ખુલ્લા પગે ફર્યા છે. એ ભૂમિમાં આડોટવાનું મન થાય. મારા બાપના ચરણ સ્પર્શ કરેલી રજ છે, મને સીધો પ્રસાદ મળે છે. મારો બાપ આ ભૂમિ ઉપરથી હાલ્યા છે. હયું નાચતું હોય, નાચતું હોય. અરે હૈયામાં વિચાર આવે કે મારા કોક જન્મના પુણ્ય ઉદય થાય તો મને આવા છપૈયા જેવી ભૂમિમાં જન્મ મળે. હયું ભરાઈ આવે. સાધુના યોગમાં આવે ને અને એનું હૈયું મહિમાથી નીતરતું થઈ જાય. અરે એટલું જ નહીં, એક એક વાત શાસ્ત્રો ભગવત ચરિત્રોનું શ્રવણ કરે, ભગવાનનો મહિમા સારી પેટે સાંભળે ને અને ભગવાનનો મહિમા સારી પેટે સાંભળ્યા પછી એને ધર્મ પાડવો ન પડે, પડાવવો ન પડે. આપ મેળીને આચરણમાં આવી જાય, આપ મેળે આવી જાય. હા, આપ મેળે આવી જાય. એટલું જ નહીં, મહારાજ કે એના હૈયામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્યથી યુક્તિ
વૈરાગ્યથી યુક્ત ભગવાનની એક પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય થાય અને સાધુ કેવા છે. દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગૌગમ બહુજની જનિતમ જ્ઞંતિ યે વૈશમૂલમ પ્રોક્તા કૃષ્ણેન યેવા નિજ હૃદય ક્ષમા યત પદે તીર્થ જાતમ તેષામ માત પ્રસંગાત કિમિહનનુસતામ દુર્લભમ શ્યાન મુમુક્ષો. મહારાજ કહે આવા જે મારા સાધુ છે ને, હા એનું કોઈ દર્શન કરે, દ્રષ્ટા સ્પૃષ્ટા નતા હોય, એને કોઈ નમસ્કાર કરે ને, એટલું જ નહીં કૃત પરિચરણા એની કોઈ સેવા કરે, એટલું જ નહીં ભોજિતા એને કોઈ જમાડે, અરે કોઈ એનું પૂજન કરે તો શું થાય? સદ્ય પુંસામ ગૌગમ, અનંત જન્મોના પાપ હોય ને બળીને ખાખ થઈ જાય. શું કામ? એના હૃદયમાં ભગવાન રહ્યા છે. કરીએ છીએ સાધુની સેવા ને થાય છે ભગવાન. કોની થાય? કરીએ છીએ સાધુની સેવા અને થઈ જાય ભગવાનની. અરે અનંત જન્મના પાપ બળીને ખાખ થઈ જાય. એટલું જ નહીં, આવા સંતના ચરણમાં તમામ તીર્થો રહ્યા છે. અરે માં શું વાત કરું? તેષામ માત પ્રસંગાત કિમિહનનુસતામ દુર્લભમ શ્યાન મુમુક્ષો. માં શું વાત કરું? આ બ્રહ્માંડમાં દુર્લભમાં દુર્લભ હોય ને તો એ મારા સાધુ છે ને, સાધુની જેને પ્રાપ્તિ થઈ ગઈ ને તો ભગવાન સુલભ થઈ જાય છે. ભગવાન પણ સુલભ થઈ જાય છે. અને ભક્તો એટલા માટે શું કામ? તો કે એના રગમાં ભગવાન રહ્યા છે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીની પુરુષોત્તમ પ્રકાશમાં અદ્ભુત પંક્તિઓ છે, સાંભળીને પછી આપણે કથાને વિરામ કરીએ. સંત બોલે તે ભેડો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત વાત ભેડી હું વાત રે, એમાં સંતમાં છઉં સાક્ષાત રે. સંત જુએ તે ભેડો હું જોઉં રે, સંત સુતા પછી હું શું રે. સંત જાગે તે ભેડો હું જાગું રે, સંત જોઈને અતિ અનુરાગું રે. સંત જમે તે ભેડો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે. સંત દુખાણે હું દુખાણો રે, વાત સત્ય જન જાણો રે. સંત હું ને હું તે વડી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. ભક્તો, સાધુના દર્શન કરવાથી મારા તમારા પાપ બળીનું કારણ શું? તો કે સાધુનું દેખાય છે ચામડું, કદાચ સાધુનું પણ એના હૃદયમાં ભીતરમાં ભગવાન રહ્યા છે ને, એટલા માટે મારા તમારા પાપ બળે. એને જમાડવાથી ભગવાન જમે, અને એને જમાડવાનું, એનું પૂજન કરવાથી ભગવાનની પૂજા થાય છે. અને ભક્તો, એ સાધુના યોગમાં આવે, જીવ નિષ્પાપ બની જાય, અને પછી જે આગળની યાત્રા શરૂ થાય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, અને ભક્તિ એ પહોંચે અને ત્યાં મૂર્તિમાન સામે ઠાકોરજીના દર્શન અખંડ થવા માંડે. એ બાકીના પગથિયા છે, એ જે હરિગીતાના બાકીના જે અધ્યાયો છે, એ પછીના સત્રોમાં. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણમ
સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય.